ગુજરાતમાં અહીં ક્રિપ્ટોકરન્સીથી કરોડો રૂપિયા વિદેશમાં મોકલવાનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું। વિવિધ કેસ કરવાની ધમકી આપીને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલી સ્થાનિક ગેંગના 13 લોકોને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપીને મોટો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલીને તેમાં છેતરપિંડીના નાણાં જમા કરાવતા હતા, જ્યારે તે નાણાંનો ઉપયોગ ક્રિપ્ટોકરન્સીથી ચીનમાં મોકલવામાં આવતા હતા। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પીએચ મકવાણા અને તેમના સ્ટાફને માહિતી મળી હતી કે કૃષ્ણનગર વિજય પાર્ક 4 રસ્તા પાસે મારુતિ પ્લાઝામાં કેટલાક લોકો ઓફિસ ખોલીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને અનેક લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને ઓનલાઈન છેતરપિંડીના નાણાંની મોટા પ્રમાણમાં હેરફેર કરે છે। જે બાતમીને આધારે પોલીસે ગુરુવારે દરોડો પાડ્યો હતો, જેમાં મારુતિ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ક્રિશિવ એન્ટરપ્રાઇઝ અને ત્રીજા માળે આવેલી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, જેમાં પોલીસે કેટલાક લોકોને ઝડપીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દિલીપ જાગાણી હરિકૃપા સોસાયટીમાં રહે છે અને દીપક રાદડિયા ધનલક્ષ્મી સોસાયટીમાં રહે છે। આ નામના શખ્સો અનેક લોકોને લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ખોલાવીને તેની માહિતી દુબઈ પહોંચતી કરતા હતા, તેમજ આ એકાઉન્ટમાં જમા થતા લાખો રૂપિયા સેલ્ફ ચેકથી ઉપાડીને કેતન પટેલને આપતા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।